આજ માટેનું જે સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલે ગિફ્ટ નિફ્ટીના સંકેતો અને જે આપણને બનતા દેખાયા હતા, એટલે જબરદસ્ત ગેપઅપ ઓપનિંગ તો જોવા મળ્યું, પરંતુ લેવલ્સ ન ટક્યા અને આપણે ક્લોઝિંગ જોયું લગભગ ફ્લેટ લેવલ્સ પર સોમિલ અને ઘણું પ્રોફિટ બુકિંગ આપણને સેશનમાં જોવા મળ્યું. આજના સંકેતો જે છે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી મજબૂતી સૂચવી રહ્યું છે, પરંતુ એફઆઈએસ તરફથી જે ફિગર્સ આવી રહ્યા છે કેશમાં વેચવાલી, પરંતુ જે ખરીદદારી એફએન્ડોમાં કરી છે ઇન્ડેક્સ અને સ્ટોકમાં, એ ઘણું એક મહત્વનું એક રહી શકે છે. તો ઓવરઓલ સેટઅપ અગર જોઈએ માર્કેટનું, એને ધ્યાનમાં રાખીને હવે ઇન્ડેક્સ માટે સમય શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. માર્કેટમાં એક મિનિંગફુલ કરેક્શન આપણે થોડોક ટાઈમ પછી જોયો છે. લાસ્ટ 3 વીકથી આપણે એક સારી રેલી જોઈ ફ્રોમ 24,600 થી લઈને ઉપરમાં 26,100. સો એક બહુ જ સરસ રેલી આપણે ઓલરેડી જોઈ છે, અને આ રેલીનું હવે થોડું ઘણું કરેક્શન, થોડુંક એવું રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે, એક પોઝ છે, અને આવા પોઝ બહુ જ હેલ્ધી હોય. થોડુંક એવું પોઝ થશે, અહીંયા થોડુંક એવું કન્સોલિડેશન થશે, નીચેમાં જે સપોર્ટ છે 25,600 25,700 ના છે, એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ત્યાં મળશે અને પછી ત્યાંથી પાછું એક બ્રેકઆઉટ ઉપરની તરફ મળે, આ એક હેલ્ધી સાઇન છે. અને મને લાગે છે કે આ જે ટ્રેન્ડ છે ઇન ધ મંથલી વીકલી ચાર્ટ, જે હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન્સ છે, એ કન્ટિન્યુ રહેશે અને આપણે એક અપ ટ્રેન્ડમાં છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપ એક અપ ટ્રેન્ડમાં છે, અને નીચેમાં જ્યારે સપોર્ટ લઈને જ્યારે એક પેટર્ન બનાવે રિવર્સલનું, ત્યાં આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધવી. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મને લાગે છે કે આપણે વધારે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિકની અંદર ફોકસ કરવું, તાકી આપણને સ્ટ્રોંગ સ્ટોક્સની અંદર આપણે નિવેશ કરી શકીએ યા ટ્રેડ કરી શકીએ ઉપરની તરફ, કેમ કે ટ્રેન્ડ અપ છે તો પોઝિટિવ સ્ટોક્સ ગોતવા. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ, એમાં પણ બહુ જ સિમિલર સિચ્યુએશન છે. આપણે લાસ્ટ 3 યા 4 વીકમાં બહુ જ સારી રેલી જોઈ. ઇનફેક્ટ નિફ્ટી કરતાં પણ બેટર રેલી જોઈ છે. 53,600 નો બોટમ બનાવ્યો અને ઉપર 58,500 સુધી પહોંચી ગયા. આ બધા ટાર્ગેટ જે શોર્ટ ટર્મના હતા એ બધા અચીવ છે. હવે ઉપરના જે ટાર્ગેટ છે ફોર બેંક નિફ્ટી 60,000 60,700 ની આસપાસ છે, એટલે હું એક્સપેક્ટ કરીશ ઇન ધ વેરી શોર્ટ ટર્મ. પણ અગેન, બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી. નીચેમાં 57,500 ની આસપાસના સપોર્ટ છે, એટલે ત્યાં એક સપોર્ટ ગોતવું અને ત્યાં એક રિવિઝિટ કરવું. ત્યાં અગર એક રિવર્સલ પેટર્ન બને છે, ત્યાં જઈને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધવી. પીએસયુ બેન્કિંગ હજી પણ બહુ જ સ્ટ્રોંગ છે. પ્રાઇવેટ બેન્કિંગમાં જે સ્મોલર બેંક્સ છે, આરબીએલ, બંધન, આ બધા સ્ટોક્સ બહુ જ સારા લાગી રહ્યા છે, એટલે ત્યાં આપણે થોડુંક ધ્યાન રાખવું. તો ઓવરઓલ એક વ્યૂ નિફ્ટી બેંક માટે, નાની બેન્કિંગ કાઉન્ટર્સ માટે પણ બનતો જોઈ રહ્યા છીએ. શરૂઆત કરીએ સોમિલ.